ઠંડીમાં રોજ સવારે નાસ્તામાં શું બનાવવું? તો આજે આપણે એકદમ હેલ્ધી એવા પરાઠા, જે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો, સવારનો નાસ્તો પણ તમારો હોઈ શકે, તમે લંચમાં પણ બનાવી શકો અને ડિનરમાં પણ ખાઈ શકો એવા હેલ્ધી સ્ટફ પરાઠા. તો તમે અલગ અલગ પાલક પનીર પરાઠા ખાધા હશે, અલગ અલગ ભરેલા પરાઠા ખાધા હશે. આજે આપણે સ્ટફ્ડ મટર પનીર. તો લીલા વટાણા અત્યારે ખૂબ જ સિઝનમાં છે. તમે થોડા શાકમાં ઉમેરતા હશો, આ રીતે બનાવતા હશો, પણ આ રીતે તમે એના જો પરાઠા ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય તો એકવાર ટ્રાય કરો. બહુ હેલ્ધી એવા, ખૂબ જ ટેસ્ટી એવા અને ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો મટરની સિઝનમાં કે લીલા વટાણાની સિઝન વગર પણ તમે આ પરાઠા બનાવી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને ગરમા ગરમ એવા મટર પનીર પરાઠા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ પરાઠાને મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ટમાટો કેચઅપ કે લીલી ચટણી કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો. સૌથી પહેલાં આપણે લીલા વટાણા. તો અહીંયા આપણે 2 કપ લીલા વટાણા, લગભગ 400 ગ્રામથી થોડા ઉપર લીલા વટાણા છે અને એમાં આપણે 2 કપ જેટલું પાણી, 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને 5 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું. તો 5 મિનિટમાં લીલા વટાણા સોફ્ટ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે બહારના લેયર માટે મેં અહીંયા પાલક લીધી છે. તો અત્યારે પાલક ખૂબ જ પ્રમાણમાં મળે, તો બાળકો આમ પાલક ન ખાતા હોય તો આ રીતે તમે પરાઠામાં ખવડાવી શકો. 2 કપ પાલકના પાન ધોઈ નિતારીને લીધા અને એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ અડધો ટેબલ સ્પૂન જેટલી અને થોડું પાણી ઉમેરી મેં એની સ્મૂધ એવી આવી પ્યોરી કરી લીધી. આ પ્યોરીમાં આપણે લોટ બાંધીશું. તો આ રીતે કાચી જ પાલકની પ્યોરી કરી લેવાની અને એને તમારે આ રીતે એક બોલમાં કાઢી લેવાનું. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને 2 કપ ઘઉંનો લોટ એડ કરી દઈશું. તો આ રેસિપીથી જે રીતે હું સ્ટફિંગ બનાવી રહી છું એ માટે તમારે 2 કપ ઘઉંનો લોટ જોશે અને પછી આપણને જરૂર લાગે એટલું પાણી થોડું આપણે વાપરીશું. તો વધારે પાલકની પ્યોરી, જો પાલક વધારે હોય તો 3 કપ જેટલી પણ તમે લઈ શકો. તો મારા પાસે 2 કપ હતી એટલે મેં આ રીતે 2 કપ પાલકની પ્યોરી બનાવી. આ રીતે પહેલાં પાલકની પ્યોરીમાં જ તમારે મિક્સ કરવાનો લોટ. પછી જરૂર લાગે તો મિક્સર જારમાં જે થોડું પાણી હતું એ મેં થોડું કરી છાંટી અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. પરાઠાનો લોટ હંમેશા સોફ્ટ એવો રાખવાનો, એટલે પરાઠા વણતા ટાઈમે ફાટે નહીં. તો આ પણ એક ટીપ છે. ખૂબ જ સારી રીતે મેં મસળી સ્મૂથ લોટને કરી લીધો અને લોટને હવે આપણે ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો આપણે જે મટર લીલા વટાણા બાફવા મૂક્યા હતા એ બફાઈ ગયા. આપણે એને એકદમ ચારણીમાંથી આ રીતે પાણી નિતારી લેવાનું છે. પાણી નિતારી અને આ રીતે મટરને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ. તો અહીંયા મેં લીલા મરચાં મોળા લીધા છે એટલે મેં 2 ટેબલ સ્પૂનથી થોડી ઉપર આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. પણ જો તીખા મરચાં હોય તો માત્ર 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈ અને તમારે એની પેસ્ટ આ રીતે વાટી લેવાની છે. તો થોડા મોટા દાણા રહેશે, થોડા આ રીતે ઝીણા થઈ જશે, સ્મૂધ એવું તમારું મિશ્રણ હોવું જોઈએ. તો બહુ મોટા દાણા ન રહી જાય એ ધ્યાન રાખવાનું. હવે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન ઇટાલિયન સિઝનિંગ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન મરી પાવડર ઉમેરી અને પછી બીજા મસાલા પણ એડ કરી દઈશું. તો આ સિમ્પલ આચારથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે એમાં મીઠું સ્વાદ પ્રમાણે, તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર આપણે ચાટ મસાલો પણ એડ કર્યો છે તો એ રીતે ઉમેરવાનું. 2 ટીસ્પૂન શેકેલું જીરું, જીરાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. અડધો કપ લીલા ધાણા ઝીણા ચોપ કરેલા. પાણી બિલકુલ ન રહે એ ધ્યાન રાખવાનું. લીલા વટાણા પણ એકદમ નિતારી અને પછી જ તમારે એની પ્યોરી આ રીતે પ્યોરી કે મેશ કરવા હોય એ રીતે કરી લેવાના. હવે આપણે એમાં 200 ગ્રામ જેટલું પનીર ખમણી લઈશું. સાથે 1 ચીઝ ક્યુબ. તો ચીઝ તમારે ઉમેરવું ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. મેં અહીંયા 200 ગ્રામ પનીર કે પછી તમે ઘરનું પણ પનીર બનાવી ઉમેરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પરફેક્ટ એવું આપણું મટર પનીરનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું.
આપણે એમાંથી એક સરખા તમારે ગોળા વાળી લેવાના. નાના પરાઠા બનાવો, મોટા પરાઠા બનાવો, એ રીતે તમારે ગોળા વાળવાના છે. હવે લોટને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયો. લોટ તમે જોઈ શકો છો, સોફ્ટ રોટલીનો લોટ હોય એવો જ લોટ રાખવાનો છે. લોટને થોડો મસળી એમાંથી પણ એક સરખા લુવા, જેટલું સ્ટફિંગના લુવા એ જ રીતે તમારે આ રીતે લોટના પણ લુવા કરી લેવાના. હવે મેં અહીંયા એક લુવો લઈ લીધો. આપણે એને સૂકો લોટ લગાવી અને નાની પૂરીની જેમ વણી વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી દઈશું અને પછી આ રીતે એને કવર કરી લઈશું. કવર કરી અને વધારે જો લોટ હોય તો કાઢી લેવાનો. સૂકો લોટ બે સાઈડ તમારે છાંટી અને પછી આ રીતે આંગળીઓના મદદથી જ સ્ટફિંગ ફેલાવી દેવાનું છે. આ રીતે તમે ફેલાવશો એટલે સ્ટફિંગ ખૂણે ખૂણે સુધી બરાબર જશે. હવે સૂકો લોટ થોડો છાંટી 3થી 4 વાર તમારે આ રીતે વણી લેવાનું. તો બહુ મોટા આપણે પરાઠા નથી બનાવવાના, નાના નાના મિની પરાઠા આપણે આ રીતે બનાવીશું. તો જરૂર લાગે એટલો જ લોટ વાપરી અને આ રીતે તમારે વણી લેવાનું છે. તો આ રીતે બીજું પણ પરાઠું આ રીતે સ્ટફ કરી લઈશું. તો નાની એવી પૂરી વણી લેવાની અને 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ, પછી તમારે આ રીતે એને સ્ટફ કરી લેવાનું અને પછી આ રીતે સૂકો લોટ છાંટી આ રીતે હથેળીઓ પર એને આંગળીઓના મદદથી ફેલાવી દેવાનું. સૂકો લોટ છાંટી અને તમારે એને વણવાનું છે. તો એકદમ સારી રીતે આ રીતે તમે એને ફેલાવશો એટલે બહુ સારી રીતે સ્ટફિંગ છે એક સરખું થઈ જશે. તો આ રીતે પરાઠા વણતા જઈશું, સાથે સાથે શેકતા જઈશું. શેકવા માટે પહેલાં આપણે ઉપરની સાઈડ રાખીશું. એને કાચું પાક્કું 30 સેકન્ડ જેવું શેકીશું મીડિયમ ગરમ તવા પર. પછી પાછું એને 40 સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દેશું અને ફ્લિપ કરી બે સાઈડ ઘી લગાવી અને સારી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે. આ રીતે પરાઠા તમે બનાવશો તો એકદમ પરફેક્ટ એવા ફૂલેલા પરફેક્ટ એવા જ બનશે. તો લોટનું પ્રમાણ અહીંયા આપણે ઓછું રાખીશું, સ્ટફિંગનું પ્રમાણ તમારે અહીંયા વધારે રાખવાનું છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં કાચું પાકું શેકી લેવાનું બે સાઈડ, પછી બે સાઈડ થોડું થોડું ઘી કે તેલ ફેલાવી દેવાનું અને પછી આ રીતે તમે એને શેકશો એટલે તમે જોઈ શકો છો ફૂલેલા પરફેક્ટ એવા પરાઠા તમારા રેડી થઈ જશે. તો તમે પરાઠા તો બહુ બનાવ્યા હશે. શું તમે ક્યારે આવા મટર પનીરના પરાઠા ટ્રાય કર્યા છે? એ પણ હેલ્ધી વેથી, કે બાળકોને તમારે જો શાકભાજી વધારે ખવડાવવું હોય આ રીતે શિયાળાનું સ્પેશિયલ, તો આ મટર પનીર પરાઠા તમે એકવાર ટ્રાય કરજો. તમને પણ બહુ ભાવશે, બાળકોને પણ બહુ ભાવશે અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે. હું આ પરાઠાને ટમેટાની ચટણી સાથે સર્વ કરી રહી છું. તમે લીલી ચટણી કે પછી તમે એને કોઈ પણ અથાણા સાથે કે એકલા ચા સાથે પણ ખાઈ શકો એવા ટેસ્ટી એવા પરાઠા લાગે છે. દહીં સાથે પણ તમે એને ગરમા ગરમ સર્વ કરી શકો અને એકલા પણ ખાઈ શકો એવા પરાઠા તમે એકવાર આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પરાઠાની રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.